સાહેબ, એક જ નિયમ પર જિંદગી જીવજો. જેની સાથે લાગણી રાખો એને ક્યારેય અંધારામાં ન રાખતા. યોગ્ય નિર્ણય લેવો એ આવડત નથી સાહેબ. નિર્ણય લઈ તેને સાચો સાબિત કરવો તે આવડત છે. પાણીને તરવું હોય તો બરફ બનવું પડે છે સાહેબ. એ જ રીતે સુખી થવું હોય તો જૂનું ભૂલીને નવું સ્વીકારવું પડે છે. મળી જાય તો વાત લાંબી અને જુદા પડી જાય તો યાદ લાંબી. એનું નામ મિત્રતા. વોટ રાખીને જીવવાનો કોઈ મતલબ નથી સાહેબ. સાચી નીતિથી જીવશો ને તો આપોઆપ વટ પડશે. હર એક મોકાનો કાયદો ઉઠાવો, પણ કોઈના ભરોસાનો નહીં. આખું પ્લે સ્ટોર શોધી નાખ્યું, પણ એ ગેમ ના મળી જે આજે લોકો રમે છે. લોકોનું ધ્યાન હંમેશા તમારી કમાણી અને રહેણી કહેણી ઉપર જ હોય છે સાહેબ, મહેનત પર નહીં. બેશક તૂટેલા હાડકાં પાછા જોડાઈ શકે સાહેબ, પણ વિશ્વાસ તૂટ્યા પછી ક્યારેય જોડાતો નથી. ક્યાં નમવાનું, ક્યાં જમવાનું અને કોના આંગણે જવાનું એની ખબર હોવી જોઈએ સાહેબ, કારણ કે સ્વાભિમાનથી મોટું કોઈ સન્માન નથી. લોકો પોતે સાચા હોય કે નહીં, પણ બીજાને ખોટા પાડવામાં કોઈ કસર છોડતા નથી. સાહેબ, ચાલાકી કરતા અમને નથી આવડતી, પણ સમજણ બધી પડે છે. સાહેબ, જગતમાં બે વસ્તુ જ મુહૂર્ત વગર થાય છે. એક માણસનો જન્મ અને માણસનું મૃત્યુ. બાકી બધી આપણી ગોઠવેલી રમત છે. તમે માત્ર નિમિત્ત છો સાહેબ. તમને ઓપરેટ તો કોઈ બીજું જ કરે છે. તમે હાથે ઘડિયાળ બાંધી શકો, સમયને નહીં. કાને સાંભળેલી વાત આંખે ન દેખાય ત્યાં સુધી ભરોસો ન કરાય સાહેબ, કારણ કે આ જગત છે જોડવા કરતાં તોડવામાં વધારે માને છે. સાહેબ, જેટલા સાચા હશો એટલા જ એકલા હશો. લોકોને સત્ય જાણવું છે, પણ માનવું નથી. સાહેબ, હવે એટલી તો ખબર પડી ગઈ કે સંબંધ બધા હારે રખાય, પણ વિશ્વાસ કોઈ ઉપર ન રખાય. સાહેબ, ભ્રમમાં ન રહેતા કે તમારા તમને સાચવશે, કેમ કે હૈયાને છેતરવામાં હંમેશા પોતાનો જ હાથ હોય છે. સાહેબ, દરેક વાતમાં વાયદો, કાયદો અને ફાયદો બતાવતા વ્યક્તિઓથી સાવધાન રહેવું. સાહેબ, અત્યારના લોકો સારા લોકોની શોધમાં સાચા લોકોને ગુમાવી દે છે. આટલા વર્ષોની જિંદગીમાં મને એટલી તો ખબર પડી ગઈ કે લાડ લડાવનારી માં અને ધબા મારનાર બાપ વગર આખી જિંદગી અધૂરી છે. આપણે વર્તમાન સમયમાં જીવી રહ્યા છીએ સાહેબ, જ્યાં લોકો નાટકથી પ્રભાવિત થાય છે અને હકીકતને નાટક તરીકે ઓળખાવે છે.
ખોટી જગ્યાએથી સાચા સમયે બહાર નીકળી જવું એ પણ એક આશીર્વાદ જેવું જ છે સાહેબ. સાહેબ, પથ્થરમાં એક ખામી છે કે એ ક્યારેય પીગળતો નથી, પણ એની ખૂબી એ છે કે ક્યારેય બદલતો પણ નથી. સાહેબ, જ્યારે શોખ માટે સમય ન મળતો હોય તો સમજવું કે જિંદગી જવાબદારીઓમાં પસાર થઈ રહી છે. શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ ક્યારેય પીછો છોડતું નથી, પછી ભલે એ રાજા હોય કે રંક. સમયની સાથે મોજ કરી લેવાય સાહેબ, બાકી નાણું ઘણું હશે પણ ટાણું નહીં હોય. સાહેબ, આ દુનિયામાં સૌથી ભાગ્યશાળી એ છે જેની પાસે ભોજન સાથે ભૂખ છે, પથારી સાથે ઊંઘ છે અને ધન સાથે ધર્મ છે. 84 લાખ જીવોમાં માત્ર મનુષ્ય ધન કમાય છે સાહેબ. અન્ય કોઈ જીવ ભૂખ્યું રહેતું નથી અને મનુષ્યનું પેટ ક્યારેય ભરાતું નથી. જો મનુષ્ય પોતાની નિંદા સાંભળી લીધા પછી પણ શાંત રહી શકે છે, તે સારા જગતમાં વિજય પ્રાપ્ત કરી શકે છે. સાહેબ, લોકોને તમારી ખબર પૂછવા સમય નથી હોતો, પરંતુ તમારી ઉપર નજર રાખવાનો સમય ભરપૂર હોય છે. ખોટા માણસ આ દુનિયામાં પૂજાય છે સાહેબ, અને સાચા માણસ મૂંઝાય છે. બસ એનું નામ જ કળિયુગ. સાહેબ, જિંદગીમાં કોઈ સાચો રસ્તો બતાવવા વાળો હોય ને તો એ છે ખુદનો અનુભવ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી આવતી સવારે નવા વિડીયોનો નોટિફિકેશન આપને મળતી રહે.